ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ ધ માય ચેનલ. તમે બધા ખુશ જ હશો એવી મને આશા છે. તો બહુ ગરમી પછી છે ને અત્યારે થોડુંક વરસાદ આવે છે, તો તમે જોઈ શકો છો વરસાદની સાથે સાથે મેં મખણા બનાવ્યા હતા. મારા મખણા છે ને એ બળી ગયા. ફૂલ ગેસ હતો વરસાદમાં. હેલો ગાઈસ, હેલો. હવે અમે ત્યાં જઈશું તમને પછી કહે. અત્યારે હજી જીજુબેનની ચોટી પણ બનાવવાની છે માથામાં. ઓકે, ચોટલી. તમે જોઈ શકો છો અમે ગાર્ડનમાં આવી ગયા છીએ. છોકરાઓને વેકેશન છે તો ફૂલ મસ્તી. વેકેશન મૂડ ઇઝ ઓન. તમે જોઈ શકો છો ગરમી બહુ છે બહાર, પણ છોકરાઓને જવું હતું તો ગાર્ડનમાં લઈને આવ્યા છીએ. છોકરીઓ ચકેડીમાં બેઠી છે અને ફૂલ એન્જોય કરે છે. અને હું બેઠી બેઠી વિડીયો શૂટ કરતી હતી, બધું વિડીયો લેતી હતી. તમે જોઈ શકો છો આખા ગાર્ડનનો વ્યૂ. લસરપટ્ટી છે, ચકેડી છે, હિંચકા છે, અને વેકેશનમાં છોકરાઓ તો છે જ. જોઈ શકો છો તમે બધા. આ છોકરીઓ પાછી ચકેડીમાં બેઠી. એમને ઘરે આવવું જ નહોતું. એમને ચકેડીમાં અંદરમાં ગાર્ડનમાં બેસી ગયા. પછી દિશા બેબી નાસ્તો કરે છે. થોડી વાર રમી લીધું, પછી નાસ્તા પાણી કરીને પછી ઘરે ગયા અમે લોકો. તમે જોઈ શકો છો કેટલો બ્યુટીફુલ વ્યૂ છે આ ગાર્ડનનો. અને દિશા બેબી નાસ્તો કરી રહી. રબડીને ઉભા થો ને એટલે પેટ બગડે. આ વ્લોગ તો એકદમ મજાનો બનવાનો છે. દિશા બેબી નાસ્તો કરીને ભાગી બહાર. કે મારા ગાર્ડનમાં આટા મારવા છે ને. ગાર્ડનમાં છે ને પાણી હતું, નીચે પાણી વરસાદ આવેલો હતો ને, તો આખું ગાર્ડન ભીનું ભીનું હતું. તો બહુ મજા આવી ગઈ છોકરીઓને ગાર્ડનમાં રમવાની. ત્રિશા અને ક્રિશવી બે રમે છે ગાર્ડનમાં. અને બ્યુટીફુલ ડસ્ટબિન રાખેલી છે, રેબિટ છે, એવા બધા ડિઝાઇન કરેલી છે ડસ્ટબિન. એની અંદર કચરો ફેંકવાનો હોય છે. અને છોકરીઓ આવે છે બે દોડીને. એ આવી દ્રિશા બેબી, આવી 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 એ પડી ગઈ. તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.